છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે આપણે બપોરના 12:30 થઈ ગયા છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને સવારનું બધું કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને જે કપડાં સૂકવી દીધા છે. અને આજે તમારા હિરલબેન પાસે મેં રોટલી ને એવું બનાવડાવ્યો. બેન તૈયાર થઈ છે અમારે, ભગીરથભાઈ બેસી ગયા છે અને અમારા હિરલબેન તૈયાર થઈ છે. આમાં ધાર્મિકભાઈ ટિફિન દેવા જવું છે. ધાર્મિકનો ટિફિનનો ટાઈમ થઈ ગયો છે, જો 12:30 થઈ ગયા છે. તો હાલો ફટાફટ ટિફિન દઈએ. જો ટિફિન આપણું તૈયાર કરી નાખ્યું છે ભાઈને. તો હિરલ કે મારે આવું છે, તમે હાલ ફટાફટ તૈયાર થઈ જાય દઈ આવી. અમારે બેન કે લાય માસી હું રોટલી બનાવી નાખું. કાંઈ હાલ રોટલી બનાવી, શાક મેં કર્યું ને રોટલી અમારે ભાણી બેને કરી. તો હાલો ધુમભાઈ ટાઈમ થઈ ગયો ફટાફટ, તો આપણે ટિફિન દઈ આવી. થેલી ગોતવાની બાકી હતી. જો મારા ધમુભાઈ ટિફિન લેવા આવી ગયા. જો ઘડીક ઉભો રહે, ભાગવા જ માંડ્યો ટિફિન લઈને. એટલે અમારા બેનને હોતા ને હારે લઈ આવી. જો માસી ભાણકી ગઈ ટિફિન લેવા આવ્યા હતા. ધમુભાઈની સ્કૂલ છે. જો અત્યારે હજી રિસેસ પડી નથી પણ ધમુભાઈ લઈ ગયા ટિફિન. તો હાલો આપણે ટિફિન લેવા જઈશું. આપણે જઈએ ઘરે. તો ધાર્મિકની સ્કૂલે ટિફિન દેવા ગઈ હતી, ત્યાંથી સીધો અમારા બેનપણીનો ફોન આવ્યો. આવી ગયા શર્મિલાબેનના ઘરે. જો અને હું આવું એટલે મેડમ ફોનમાં જ મને કે હાલ રોટલી કરી જા. તો હું રોટલી બનાવવા આવીશ. તો જો કાથરોટ લઈ લીધી છે. તો હાલો ફટાફટ રોટલી લોટ બાંધીને પાછા જઈ ઘરે. કેમ કે મારા બેનને હાથ ભાંગેલો છે, બધાને ખબર જ છે. તો ધાર્મિકની સ્કૂલે ગઈ હતી, ત્યાંથી સીધી આવી ગઈ શર્મિલાબેનના ઘરે. ઘરે મેં રોટલી ન બનાવી, આજ મારે રોટલી પૂરો. ત્યારે તમારા ભાણકી રોટલી બનાવી તો અહીંયા આવીને આણે મને રોટલી લગાડી દીધી. એ કે રોટલી બનાવવા આવો, બોલો. તો રોટલી બનાવવા આવી. જો રોટલી બનાવી નાખી અને આ બેન આટા મારે છે. મને મારી પાસે રોટલી બનાવડાવે કા બેન હાથ ભાંગો મહિના 2 મહિના ત્યાં પણ હજી હારો થાય. હાથ સારો થાય ને તો સારું. મને રોટલી બનાવવા વારે વારે બોલાવે છે. હવે હાથ સારો કરો. તમે આવો છો એટલે મારે સારું નથી. તૈયાર બેટા ખાવા મળે કે અમારા માનભાઈ જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. અમારા પાણી અને ભાણકીને એને બેન હારે લેતી આવી. જો હાલો મારે બેન પણ ઘર તમને બેને બતાવું કે તો આજે આવ્યા ને સીધા. ચાલો હવે રોટલી મેં બનાવી નાખી છે. જો મસ્ત રોટલી બનાવીને થપ્પો મૂકી દે. પંખો ચાલો મેં મેં રોટલી ખુલ્લી મૂકી દીધી. બોલો હમણાં પછી ચવડ થઈ જાય છે ને તો પાછા કહે કે રોટલી ચવડ થઈ ગઈ. હાલો રોટલી બની ગઈ. મારે હું જાઉં ઘરે. અમે તો રસોઈ બનાવીને આવ્યા છે. તેના ઘરે રસોઈ બનાવવા ગઈ હતી. રસોઈ બનાવીને આવી ગઈ ઘરે. અને વાતાવરણ જોવું કેવું વાદળા જેવું થઈ ગયું છે. અમારા ભગીરથભાઈ જો બે ગયા આવીને મસ્ત પગ ઉપર પગ ચડાવી. અને મારા બેને જો આવીને રોટલી લઈ લીધી કે લાવો માસી રોટલી બનાવી નાખું. ધાર્મિકને એક હાટું રોટલી બનાવી હતી. અમારે બધાને બાકી છે. તો આવ્યા કે લાવો માસી હું રોટલી બનાવું, તમે ઘરે કોરો ખાઈ લો. કંઈ બનાવી નહીં. તો આપણે હિરલબેન રોટલી બનાવે અને મેં ઓલે આવી ગયા છે. એ આરામ કરતા છે. કેમ ગયા એ ઓલી કો રાત દો આવી ગયા. તો કાંઈ નહીં હાલો અમારે હિરલબેન રોટલી બનાવી નાખે પછી આપણે જમી લઈએ. તો ચાલો બધા જમવા બટેટાનું શાક રોટલી રસ જમવાનું. કાંઈ હિરલ બપોર જો જમી કાઢીને ઘડીક સૂઈ ગયા હતા. અને અમારે હિરલબેન છે ને અમારે ઘણો બધો ટેકો થઈ જાય. આમ તો છોકરી હોય ને તો ઘણું બધું સારું પડે. છોકરાને આપણે શીખવાડવું પડે ને સીંગવું પડે. અમારે હિરલબેન આવ્યા છે ને તો સારું. જો અમારે હિરલબેન અત્યારે છે ને ભેળ બનાવે છે. તો જો ડુંગળી સુધારે. જો બતાવું જાય ડુંગળી સુધારે છે. તો જો ડુંગળી સુધારે છે. અને આમ જો બે ભાઈ બેન બાંધે છે. જો ચોકલેટ હાટું દેજો દીદીને એકલો ખાઈ જતો નહીં. તારે હિરલબેન છે ને તો ઓલા નાસ્તો ને કરવું હોય તો હિરલ તરત નાસ્તો ને વાપી દે, ભેળ બનાવી દે. ઓલું તો મારે કામ એ કરતું જવાનું અને આ બધા આરોડ ધ્યાન રાખવાનું. તમારે હિરલબેન છે તમારે બહુ ટેકો થઈ જાય. ઘણું બધું કામ કરાવે, ઘણો બધો ટેકો મળી જાય. અને આમે છોકરા હોય ને છોકરી હોય એમાં ફેર પડી જાય. અને તો ભાઈ આપણે સ્કૂલેથી આવી ગયા છે. અને મારા ભગીરથભાઈ કઈ ગયા આમ જો છુપાઈ ગયો. જો આવી ગયા અમારા ભગીરથભાઈ છે ને બહુ શરમ આવે, છુપાઈ બહુ જાય. જો અને ધમુભાઈ આવી ગયા સ્કૂલેથી કા. તો હાલો અમારા દીદી છે ને ભેળ બનાવી નાખે ને પછી અમે ભેળ ખાઈ લઈએ. કાંઈ હિરલ? તો હાલો મસ્ત મજાની ભેળ બનાવે છે અમારે હિરલબેન. આ બધાને યાર હું દીદી કહું. છોકરાને કહેતી ને દીદી એમ તો હું યાર બોલું દીદી એમ. તો ચાલો બધા ભેળ ખાવા મસ્ત મજાની હજી બને છે પણ બની જાય પછી. પણ પહેલાં જ કહી દઉં તમને બધાને. કાંઈ હિરલ? જો મારા હિરલ દીદીએ ભેળ મસ્ત, ભેળ નહીં આમ તો દાળ કહેવાય ને હિરલ? તીખી દાળ બનાવી છે. જો કેવી મસ્ત બનાવી. ધમુભાઈને તો આમ જો રેવા દે મેંડો લેવા. ભાઈ માપે હો આમ જોતો. તો ચાલો બધા દાળ ખાવા માટે. મસ્ત મજાની અમારી બેને દાળ ખાવા. જો અય આપી દે તો દીદીને એની ચોકલેટ. આ ભગીરથભાઈ આમ ડોકા કાઢે છે. અમે જો ડોકા કાઢ્યું. એક ભાગ પડતો હોય ને જો તને આપી બે ભાગ પડે.
આ જો બે ગયા છે ને મારે જવું શાક લેવા તો હું જો તૈયાર થઈ ગઈ છું બાકી લઈને મારી હિરલબેન કે માસી મારે આવું હાલ તો એ ફટાફટ માથે બાથું ઓળલે પછી નીકળી ફટાફટ શાકનું લે આવી શાક લેવા જ નથી ગઈ તમે લઈ આવે હાલો કંઈક બનાવવું હોય ને તો કંઈક ન હોય ને તો પછી આળસ થાય બસ તો લઈ આવું જ તે ખબર બપડા બધું મૂકી નાખ્યું કામ કરી નાખ્યું અને 6:30 થવા આવ્યા તો હાલો ફટાફટ શાકને એવું લઈ આવીએ જો હું ને હિરલબેન બે આવી ગયા તો શાક લઈ લીધું ને અહીંયાથી છે ને ઇસ્ત્રીને કપડાં લેવાના છે તમે ઓલા કપડાં હારો ઇસ્ત્રીમાં પાસે હાલો ઇસ્ત્રીને કપડાં લેતા જાય શાક તો કંઈ લઈ આવ્યા છે તો શાકની થેલી લઈ લીધી ચાલો ઇસ્ત્રીને કપડાં લઈને સીધા ઘરે જ જવાનું છે બધું કામ કરી અમારે જો હિરલબેન રસોઈની શરૂઆત કરી દીધી છે હિરલબેન અમારે બનાવે છે જો હું બનાવે છે રીંગણાનું શાક બનાવે જો આખા રીંગણાનું શાક બનાવે છે ને અહીં મૂકી દીધું જો બેને વઘાર કરી નાખ્યો છે એ કે માસી હું રસોઈ કરું તમે કે મારા બાજુમાં ખાલી ઉભા રહ્યો મેં કાંઈ હાલ નહીં તું રસોઈ કર્યું એને હથવારો થાય ને એટલે કે બાજુ એકલા ન લાગે ને કાંઈ નહીં તું રસોઈ બનાવી એટલે ઊભી રહું પછી બેન છે ત્યારે બધું પોરો ખાઈ લો ને કઈ હિરલ માસીને પોરો આપે ને અમારું છે મારે કઈ છોકરી છે ને તમારે હિરલ બનાવે કે માસી કે હું તમને થોડાક દી પોર આપું કાંઈ વાંધો નહીં હાલો તો બેન જો રસોઈ બનાવે છે ને રસોઈનું મોડું થઈ ગયું 8:30 થઈ ગયા છે તો કાંઈ નહીં હવે શાક વઘાર નાખે પછી શાકને ભાખરીને કેરીને એવું ખાઈ લેવાનું છે ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને ઓલા ત્રણેય જો હિંચકા ખાઈશ મસ્ત જાય હિંચકા બેઠા છે ઓલા ભગીરથના ધાર્મિક ને અમારા ઓમુભાઈ આવી ગયા છો આવીને ફોનમાં પડ્યા છે ઓમુભાઈ જે અત્યારે જ આવ્યા એટલે થાકી ગયા છે ને અમારે હું થોડુંક શાક લેવા ગઈ હતી તો મોડું થઈ ગયું એટલે અમારે હિરલબેન જો ભાખરી મીડા જ બનાવાય કે માસી ભાખરી બનાવી તો બનાવી નાખ એક ભાખરી ચડે છે અમારે હિરલબેન આ કામ બહુ કરવા મીડા છે કા તાર મમ્મીને કરાવેલી એટલું કામ તો સારું કહેવાય લે મમ્મી રસોઈ પાડી છે ને બીજા રસોઈ બનાવે છે શીખવાડું છું મને ઓને બ્લોગ બનાવતા શીખવાડવું પડે બોલાય તો પાછળથી ત્યારે સામે નો કે વોઇસ તો આપે ને પાછળ કે ભાઈ મમ્મી રસોઈ બનાવે છે પેલા દીદી રસોઈ બનાવે છે મમ્મી રસ કાઢી જો એ બોલાય દીદી દેખાય છે દીદી નો દેખાય દીદીને બ્લોગમાં આવવું પસંદ નથી મમ્મી જલ્દી કામ પતાવો પછી આપણે જવું છે ને હા બસ થઈ ગયું તો દીદી વાસણ કે છે હું આપણે પણ કાપવા નાખું પછી નવરા તમે રાતનો મોડો થઈ ગયા પછી કે આમ નવરા થઈ જાવ ભાઈ અમે તૈયાર થઈ ગયા છે હા તો કાંઈ નહીં તો અમારે થઈ જાવ દીદી વાસણ તાજા આવી ગયા લખો કામ કરી નાખો પછી નવરા છીએ હાલ હા તમે પાણી નો ત્યાં આવી જાવ જા હા તો અમે પુલ ઉપર આવી ગયા છે ભગીરથભાઈ ને હિરલબેનને લઈને જો એ સામે આમ ગાડી ઊભી રાખી હતી ને તો કે હું વાલીને વી આવું તમે વી જાવ એમ હિરલ મજા આવે ને કેવો મસ્ત ઠંડો પવન આવે છે કા આ બે ભાઈ ઊભા છે ઓલી કોર ભાઈ બેન ઊભા છે મેહુલ વચ્ચે બેની વચ્ચે ઊભા અમે જો કામ પતાવીને ફટાફટ નવરા થઈને આવી ગયા પુલ ઉપર બેસવા કીધું હાલો આજ પુલ ઉપર બેસવા જાય મજા આવે આ બધા હાર હોય ને થોડી વધારે મજા આવે એકલા એકલા કંટાળો આવે તો હિરલ દાદા ને હાલો બેસવા જાય ફટાફટ નવરા થઈ ગયા આવી ગયા બેસવા પાણીનો બાટલો લઈ આવ્યો બાપ દીકરો બે હરખા થઈ ગયા સમજો તો પુલ ઉપર બેસવા ગયા હતા બેસી આવી ગયા ઘરે અને પથારી કરીને જ ગયા હતા જો એ પથારી કરી નાખી તો પથારી કરીને જાય એટલે કાંઈ ઉપાધિ નહીં અને બાજુમાં કાંઈક ભજનનો પ્રોગ્રામ છે એમાં ધઉભાઈ મજા આવે છે કા ધઉં ને મારા પ્રોગ્રામને હાલતો તો બહુ મજા આવે અને અમે ત્રણેય ગાડી લઈને ગયા ને મેં એની ગાડી બહાર ગઈ હતી એટલે અમે ત્રણ બે આવ્યા હું ધાર્મિક ને હિરલ તમારે હિરલ કેને આવી ગયા છે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો બ્લોગ